हेलो एवरीवन, तमारू स्वागत है मारा ब्लॉग में। અને આજે અમારા ઘરે માગસર મહિનાના પાવન દિવસોમાં મહાલક્ષ્મી માતાની ઘટ સ્થાપના કરી છે અને સુંદર ફૂલોથી થોડું સુશોભન પણ કર્યું છે અને ખરેખર ઘરમાં આ બધું જોઈને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ। हेलो एवरीवन, वेलकम बेक टू माय चैनल। अने आजे छे मागसर महीनानो लास्ट गुरुवार एटले आजे छे अमारा घरे मस्त मजानी माताजीनी स्थापना करी छे अने माताजीने मस्त सजावी नाख्युं छे। मारी सासूए पूરું माताजीनी स्थापना करी छे अने सरस मजानो अमारा घर माताजीनी घट स्थापना थई गई छे। अने आजे छे मागसर महीनानो लास्ट गुरुवार एटले आजे मैं पण उपवास राख्यो छे अने मारी सासूनो पण उपवास छे अने आजे मारा मम्मी पण आव्या छे मने मळवा माटे एटले एमनो पण उपवास छे आजे। एटले गुरुवारनो तो उपवास छे ज पण साथे साथे अमारो एकादशीनो पण उपवास छे एटले आजे एकादशी पण छे एटले एकादशीनो पण उपवास राख्यो छे। अमे रात्रे बधा आवशे बेनो एने हल्दी कुमकुम करवामां आवशे અને બધી તૈયારીઓ બધી ચાલી રહી છે। પ્રસાદી બનાવવાની બાકી છે અને હજી બધું સજાવવાનું પણ બાકી છે ઘરમાં, એ બધું કરશું। હમણાં બનાવીશું પ્રસાદી, રવાની પ્રસાદી। ફ્લેવર માટે કેળા નાખીશું। આ ગાયનું ઘી છે, ઘી પીગળી જાય એટલે આપણે રવો નાખીશું। ઓકે, આ બાજુ પાણી પણ રાખી દીધું છે। આ રવાનું પાણી છે, આમાં ખાંડ નાખી, શક્કર એમાં નાખશે કે? ઓકે, એક ગ્લાસ। એમાં ડ્રાય ફ્રૂટ, બનાના, રવો અને અહીંયા ઘી મૂકી દીધું છે અને આમાં પાણીના અંદર જ શક્કર નાખી દીધી। ઘી ગરમ થઈ ગયું છે, હવે રવો નાખશું। માપ કોઈને કહેવાનું હોય તો કેવી રીતે મમ્મી? એમ કેટલો રવો હોય તો કેટલું? અડધો કિલો શક્કર, અડધો કિલો રવો અને અડધો કિલો ઘી, સેમ સેમ લેવાનું બધું? હા। અને ફેરવતું જ રહેવાનું કેમ મમ્મી? હા, બરાબર લાગવા નહીં જોઈએ। અચ્છા, નીચે લાગવા નહીં જોઈએ, શેક્યા જ કરીએ। આ શેકાય તો જ બરાબર ખીલશે, આમ નહીં શેકાય ને તો કાચો કાચો રહે। ઘીમાં એને શેકવાનું। શક્કર પીગળી ગઈ છે પાણીના અંદર અને આ બાજુ રવો પણ થાય છે થોડો। બનાના અંદર મિક્સ થઈ ગયા છે। હવે આપણે એમાં
પાણી નાખીશું. અંદર નાખી દઈશું કે ડ્રાય ફ્રૂટ. એ થઈ ગયું છે. હવે આપણે 10 થી 15 મિનિટ સ્લો ગેસ પર રવા દઈશું. ધીમા ગેસ પર ચડવા દઈશું. બરાબર 10 મિનિટ 15 મિનિટ. એ લડ્ડુ ખાવું કરું પ્રસાદી. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियोग्य विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. गणपति बाप्पा मोरया. बोलो श्री महालक्ष्मी मात की जय. बोलो लक्ष्मी नारायण भगवान की जय. जय लक्ष्मी माता माँ जय लक्ष्मी माता. પ્રસાદી ભરી દઈશું આમાં. નો ક્રિશી નો. દેખાતું નથી. પ્રસાદી આમાં મૂકી દીધી છે. બધું રેડી છે. હવે બધા આવશે એમને હલ્દી કુમકુમમાં આપીશું. આ જેવો સાબુદાના ખીચડી બહુ ઉતાવળમાં બનાવ્યું છે એટલે આવી રીતે થયું છે. આજે એકાદશી બી હતી. લાસ્ટ ગુરુવાર બી મહાલક્ષ્મીનો હતો. એટલે કેટલા વર્ષ થઈને એ આવ્યું છે એમનું સાથે પતિ પત્નીનું. એટલે આજે મસ્ત પૂજન થયું. માતાજી રક્ષા કરે બધાને. અને તમને બધાને માતાજીની કૃપા રહે તમારે બધા પર પણ. એ જ. હવે મેં બધાના ઘરે જઈ આવું છું હલ્દી કુમકુમ માટે. આ અમારું નડનનું ઘર છે. આ જો એમના ઘરે કેટલું સરસ મજાનું સ્થાપના કરી છે. અરે વાહ, મસ્ત કર્યું ગીતા માસી. આ અમારી ગીતા માસી છે.
મનુશ્રી આજે તો આખો દિવસ ખૂબ જ આનંદભર્યો રહ્યો અને બધાની સાથે મળવાનું પણ થઈ ગયું. બહુ મજા આવી. બધી સ્ત્રીઓને હલ્દી કુમકુમ પણ કર્યું. અને મિત્રો, આ મારા વ્લોગ તમને ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય. થેન્ક યુ.